जय हिंद दोस्तों। तो धोरण 10 और धोरण 12 गुजरात बोर्डना रिजल्टनी तारीख આવી ગઈ છે। તો આજના વિડીયોમાં આપણે બોર્ડના રિઝલ્ટની તારીખ જોઈશું। ઉપરાંત ન્યૂઝપેપરમાં જે આર્ટિકલ આવ્યું છે રિઝલ્ટની તારીખ અંગેનું એ ન્યૂઝપેપરનો આર્ટિકલ પણ જોઈશું। માટે વિડીયો પૂરો જોજો, વિડીયોને લાઇક કરજો, તમારા બધા મિત્રો સાથે શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। दोस्तों બોર્ડના રિઝલ્ટની તારીખ આપણે વિડીયોમાં આગળ જોઈશું। ઉપરાંત ન્યૂઝપેપરમાં જે રિઝલ્ટના તારીખ અંગેનો આર્ટિકલ આવ્યો છે એ પણ આપણે વિડીયોમાં આગળ જોઈશું। એ પહેલાં તો ધોરણ 10 અને ધોરણ 12નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ મોબાઈલમાં જાતે સૌથી પહેલાં જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે। તેના પર ક્લિક કરીને તમે ધોરણ 10 અને ધોરણ 12ના ગુજરાત બોર્ડના રિઝલ્ટને સૌથી પહેલા જોઈ શકો છો। ઉપરાંત ડિસ્ક્રિપ્શનમાં એક બીજી પણ લિંક આપી છે, તેના પર ક્લિક કરીને તમે બોર્ડનું રિઝલ્ટ સીટ નંબર વગર માત્ર નામ ઉપરથી પણ તમે જોઈ શકો છો। બંને લિંકની વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। અથવા તો દોસ્તો રિઝલ્ટને સૌથી પહેલા જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in। આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે। વેબસાઇટ ઓપન થયા પછી તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને બોર્ડના રિઝલ્ટને જોવા માટેના ધોરણ વાઇઝ બે લીલા રંગના બોક્સ જોવા મળશે। ધોરણ 10ના વિદ્યાર્થીએ ધોરણ 10 વાળા અને ધોરણ 12ના વિદ્યાર્થી ધોરણ 12 વાળા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। અત્યારે ઉદાહરણ માટે હું ધોરણ 12 માટે ધોરણ 12 વાળા બોક્સ ઉપર ક્લિક કરીશ। જેવું ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને STD12 રિઝલ્ટ 2026નું એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો નીચે લખેલું છે STD12 રિઝલ્ટ 2026। તેની સામે લિંક 1, લિંક 2 અને લિંક 3 આપી છે। અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો, સીટ નંબર ટાઈપ કરશો અને ગો બટન ઉપર ક્લિક કરશો એટલે રિઝલ્ટ ઓપન થઈ જશે। રિઝલ્ટની PDF તમે ડાઉનલોડ કરી શકશો। ત્યાર પછી નીચે લખ્યું છે STD12 રિઝલ્ટ નામ પરથી જોવા માટે, ત્યાંથી તમે રિઝલ્ટને સીટ નંબર વગર માત્ર નામ ઉપરથી કોઈ પણ વિદ્યાર્થીનું સગા સંબંધીઓનું રિઝલ્ટ તમે જોઈ શકો છો। તો દોસ્તો આવી રીતે તમે ધોરણ 10 અને ધોરણ 12નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ www.mygkguru.in આ વેબસાઇટ પરથી સૌથી પહેલાં જોઈ શકો છો। હવે દોસ્તો આપણે રિઝલ્ટની તારીખ અંગે વાત કરીએ તો ન્યૂઝપેપરમાં જે આર્ટિકલ આવ્યું છે એમાં દોસ્તો એવું જણાવ્યું છે કે મે મહિનાનું પહેલું અઠવાડિયું પૂરું થાય એ પહેલાં બોર્ડના રિઝલ્ટ જાહેર થઈ જશે। દોસ્તો ધોરણ 10, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 12 સાયન્સ પ્રવાહનું રિઝલ્ટ અલગ અલગ તારીખે આવતું હોય છે। એટલે સંભવિત તારીખની વાત કરીએ તો 25 એપ્રિલ 2026, 28 એપ્રિલ 2026, 2 મે 2026 અને 4 મે 2026ના રોજ ધોરણ 12 સાયન્સ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થાય એવી પૂરેપૂરી સંભાવના છે। આ દોસ્તો સંભવિત તારીખ છે। રિઝલ્ટની તારીખમાં 2-3 દિવસનું મોડું થઈ શકે છે। તેમ છતાં તમે www.mygkguru.in આ વેબસાઇટને વિઝિટ કરીને ચેક કરતા રહેજો। રિઝલ્ટ સૌથી પહેલાં તમે ત્યાંથી જોઈ શકશો।